તું છે ને દુનિયાની ચિંતા ન કર, જેને જે કેવું હોય ને ભલે કે. માધવ, હું તો સાવ અંધારા જેવી હતી, કોઈ ઉજાસ નહોતો મારામાં. એક તું છો જે સુરત બનીને આવ્યો ને મારા જીવનમાં અંજવાળા પાથરા. મેં ઘરે કહી જ દીધું છે કે હું તારા સિવાય કોઈની સાથે નહીં પરણું. માધવ, આપણું તો સમજ્યા, પણ મારા દીકરાનું શું? શું એને તમારા ઘરમાં આવ્યા પછી દાદા દાદીનો પ્રેમ મળશે? તું છે ને કાંઈ ચિંતા ન કર, પ્રેમની તાકાત જો. પ્રેમમાં ગમે તેવો માણસ હોય ને બદલાઈ શકે છે. તું જરાય ચિંતા ન કરતી. પ્રેમની દુનિયા અને હકીકતની દુનિયા અલગ છે માધવ. એમાં આ જીવવાની દુનિયા સાવ જુદી જ છે. માણસ બોલે કાંઈક, સમજે કાંઈક અને કરે કાંઈક. મારી હારે એક ઘટના ઘટીને એમાં હું બધું સમજી ગઈ. તું ખાલી મને સાથ આપ, ખાલી મારી હારે ચાલજે, બાકી બધું હું સંભાળી લઈશ. એક વાતનું ધ્યાન રાખજે, જીવનમાં હું તારાથી સચવાવ કે ન સચવાવ, પણ મારા દીકરાનું ધ્યાન રાખજે. તારું વચન પાળવા માટે હું બધાને છોડી દઈશ. બસ હવે તને શાંતિ કે બીજું કઈ કહું? મને તારા ઉપર પૂરો ભરોસો છે માધવ, એટલે મેં કોઈને જાણ નથી કરીને તારી સાથે હાલતી થઈ ગઈ છું. હવે જે પણ કાંઈ થાય એ તારા ભરોસે. ચિંટુ, લેસન કરી લે, પછી મારે કેટલું કામ છે. ચાલ તને લેસન કરાવું. નહીં, મારે લેસન નથી કરવું. લેસન કરી લેશો કે લાકડી લઉં પછી? મારે રમવું છે, મારે લેસન નથી કરવું. હે ભગવાન, બાપુજી જોવો ને આ લેસન નથી કરતો. અરે વહુ બેટા, તમે આમ વઢો નહીં એને. ચિંટુ, અહીં આવતો રે, ચાલ. દાદા દાદા. અરે તમે તો પરાણે લેસન કરાવો છો, લેસન ન કરે તો મારો છો. તમે માં છો કે કઈ ખબર નથી પડતી? પણ બાપુજી, એને થોડી ખબર પડે છે કાંઈ? લેસન કરી લઈને પછી મારે કેટલાય કામ પડ્યા છે એમ. અરે કામની ચિંતા ન કરાય, તમે આ છોકરાને હાચવો ને તો ભવિષ્યમાં ઈ તમને હાચવશે. બાપુજી, એ કોઈની પાસે લેસન નથી કરતો, મને એમ થાય કે હું લેસન કરાવી દઉં એમ. અરે બેટા, હમણાં સમજી જશે, લેસન કરી નાખશે. હાલો હું લેસન એને કરાવી દઉં. બસ બાપુજી, આ ઘરમાં જો કોઈ સમજી શકતું હોય ને તો તમે એક છો, મને સમજી શકો છો. બાકી તો તમને હું કહું બાપુજી, આ ઘરમાં શું થાય છે? હો બેટા, તમે એક કામ કરો, તમે છે ને તમારું કામ કરો. હું પેલા છે ને ચિંટુને લઈને રમવા જાઉં, પછી આવીને એને લેસન કરાવી દઉં. સારું બાપુજી. દાદા, મારે લેસન નથી કરવું. હા બેટા, લેસન નથી કરવું, આપણે રમવા જવું છે. આ જો ને કાકા જાત્રા કરીએ, મારે ઘણું જાત્રા કરવા જવું છે, પણ ઓલી ચુડેલ ને વરાહે ઘર મૂકીને કેમ જાવું? કેમ બા, હું નથી, હું નહીં ઘર સાચું, પણ હું છું તો તમારે ચિંતા કરવાની શું જરૂર છે ઘર? ના રે ના, તું હારે જા ને પછી જ તે મારે જાત્રા કરવા જાવું, ત્યાં સુધી મારે નથી જાવું. તો તમારે થઈ રહી જાત્રા બાપા. એક કામ કરો, તમે છે ને એને મોકલી દો એના પિયર, અને તમે જાઓ જાત્રા કરવાનું, હું જાઉં મામાને ઘરે. ડોબી, અક્કલ જેવું કઈ છે? એક તો તારા ભાઈને માઇન્ડ બાયડી મળી છે, એમાં એને મૂકી આવી ને તો ગામ આખું વાતું કરે. ખબર છે ને તને કે આંગળીએ છોકરો લઈને આવી છે? ઈ મોટો થશે ને એટલે એની રીતે એના ઠેકાણે પડી જશે, તમે ચિંતા ન કરો. હા, તો તાર બાપાને વાત કર, જાત્રાએ જાય, બીજું તો હું. હા, બાપુ અને ભાઈ બેયને વાત કરવી જોશે, નકર તમે તો જાત્રા કર્યા વગરના રહેશો. હા, સાચી વાત છે. હાલ હાલ, હવે ઘર ભેગી થા. હાશ, થાકી ગયા બોલો, બેટ દડે રમી રમીને. તું નાનો હતો ને ત્યારે હું તને આમ જ રમાડતો. લે ચિંટુ બેટા, જા હાથ પગ મોઢું ધોઈ લે, જા. ઈ નહીં જાય, પણ તું તો મારો કયાગરો દીકરો હતો. હા, અત્યારે સમય બદલાઈ ગયો છે, અત્યારના દીકરા એને બાપનું કયું નહીં કરે. બાપુ, તમે જો ઈ જમાનાની વાત કરતા હો ને તો એ વખતે બધાને ભાન પડતી કે બાપને માન કેમ આપવું. અત્યારની પ્રજાની વાત કરીએ ને તો બસ એને સામું બોલતા આવડે, બીજું કાંઈ આવડતું નથી. ના બેટા ના, કાંઈ સમય બદલાણો નથી. એ વખતે ઈ જ સમય હતો, આ વખતે પણ એ જ સમય છે. આ સોય વાહે દોરો હાયલો જ આવે છે. બાપુ, તમને દાદાજીએ શીખવાડ્યું, તમે અમને શીખવાડ્યું,
ને અમારથી તો કાંઈક ચૂક થઈ જ જાય, એટલે તમારા ચિંટુને તમારે જ સંસ્કાર આપવાના છે. આ બધું અનુભવથી થાય બેટા. અનુભવનો એકો આપણી પાસે હોય ને તો જિંદગીનો જુગાર કોઈ દિવસ આપણે ન હારીએ. બાપુ, આ ચિંટુ મારું લોહી તો નથી. આ મોટો થઈને મને સમજશે ખરો. બેટા, આ નાનું બાળક છે ને એ કોરી સ્લેટ જેવું હોય, એમાં તમે જે લખો ને એ વંચાય. દીકરા, આપણે અત્યારથી જ એને એવા સંસ્કાર આપીશું ને તે મોટો થઈને એમ જ સમજશે કે તું જ એનો બાપ છે. તમારી વાતમાં દમ છે હો બાપુ. આ બાપના પગરખામાં દીકરાનો પગ આવી જાય ને ત્યારે જ એને ખબર પડી જાય કે બાપ શું છે. બાપુ, મારી ચામડીના જોડા કરાવીને તમને પહેરાવું ને તોય તમારી તોલે કોઈ ન આવે હો બાપુ. બસ બસ હવે બેટા, કેટલા વખાણ કરીશ. હવે તું છે ને અંદર જા, હાથ પગ ધોવા આરામ કર. ને ચિંટુ ને તો કઈ હાથ પગ ધોવા નથી. હું ને ચિંટુ અહીંયા રમશું, વાર્તા કહેશું. કેવું બધું ઘર કરી નાખ્યું છે. કોણે કર્યું આ બધું? બેન, ચિંટુએ કર્યું છે. હું રસોડામાં રસોઈ કરતી હતી ને ત્યાં રમતો હતો. હમણાં હું બધું સાફ કરી નાખું. હો, એક નંબરનું શેતાન છે. મોઢું એનું બગાડો છે. તમારે તો મારા ભાઈનો આભાર માનવો જોઈએ. આંગળીએ લઈને આવ્યા ને તોય અમે સ્વીકાર કરી લીધો. શું છે બધું? શેનો દેકારો કરો છો? બા, જોવો ને બેન થોડુંક વધારે પડતું બોલે છે. તે બોલે જ ને, વગર ફેરે વગર ઓલે ઘરમાં પગ પેસારો કરી દીધો. બા, હું મંદિરમાં લગ્ન કરીને આવી છું. હું ભાગીને નથી આવી. લગ્ન કરીને આવ્યા ને એનો વાંધો નથી, પણ હારે જેને લઈને આવ્યા ને એનો વાંધો છે. એની શું જરૂર હતી આ ઘરમાં? પનોતી છે પનોતી તારો છોકરો, બીજું કાંઈ નહીં. ઘરમાં ઘો ગળી ગઈ છે, ઘો. મને લાગે છે કે તમે મારી વાત નહીં સમજો. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. આ ઘર અમારું છે, સમજીને? મને કોઈ સલાહ દેવા ન આવતી તું. તો તમે શું કહેવા માંગો છો બા? કે આ ઘર અમારું નથી, અમે જુદા રહેવા વયા જઈ, એને અમારું ઘર કહી? વાહ ભાઈ વાહ, કેવું સીધે સીધું કહી દીધું, અમને જુદા કરી દો. ઓ વાતની એક વાત સમજી લેજે, મારો દીકરો છે ને મારાથી ક્યારેય જુદો નહીં થાય. માં ને દીકરો હરામનું ખાવા આવ્યા છે. હાલ હવે. હે ભગવાન. અરે ચિંટુ બેટા, બહુ તોફાન કરશો તું હો. એક રમકડું સાચું નથી રહેવા દેતો. લે હા, ચડાવો ચડાવો. ચિંટુ, તાર બાને જો અત્યારે ભગવાનનું નામ લેવાને બદલે ગુસ્સે થાય છે. જો આ તો એ જ થયું ને, તમારો દીકરો કુંવારો અને એની માં નંદલાલો ઘરે લઈને આવી. શરમ કર, શરમ કર. આ બાળક છે, બાળક હારે એવું ન રખાય. બાળક તો ભગવાનનું સ્વરૂપ કહેવાય, ભગવાનનું. તો એમ કરો ને, મંદિર બનાવીને મા દીકરાને બેહાડો ને પછી આરતી ઉતારો. બીજું શું? જો ભાવ હોય ને તો ભગવાન ઘરે દર્શન દેવા આવે. તને આ બાળકમાં ભગવાન નથી દેખાતા? નહીં, મને તો વાંદરા જેવો લાગે છે. એને મારું ઘર કેવું કરી નાખ્યું, કેવું સરસ સ્વર્ગ જેવું ઘર હતું, રમ સટ કરી નાખ્યું મારા ઘરને. તો આ ભગવાન આપે છે ને તારાથી સ્વીકારાતું જ નથી. મા દીકરાને ઘરની બહાર કાઢવાના છે. જોજો, આ મા દીકરાની પાછળ બાપ દીકરો તમે ગાંડા થયા છો. કેમ ચિંટુ બેટા, મજા આવી ગઈ ને? જો રાધા, આ આપણું ખેતર છે, તને નહોતું દેખાડ્યું ને, આ દેખાડી દો. તમે બે એકલા નથી હો, હું તમારી હારે છું. અરે હા બેન બા, તમને કેમ ભૂલી જવાય? તમે તો અમારે એક ને એક બેન બા છો. ભાભી, હું મારા ભાઈની એક ને એક બેન છું. તમારી તો નણંદ છું, નણંદ. બેન, ઈ ક્યાં તારી યાર બાધે છે? એની યાર એમ ન કરતું. લ્યો, હજી તો હમણાં આવી ત્યાં તો બિચારી કરવા મે. હશે બેન, જાવા દો હવે બધું. હાલો બેન, તું તાર ભાભી જાવ, ઓલા શેઠ આવુંથી આંટો મારો. ના ઓ ભાઈ, હું કઈ જવા નથી. હું તો અહીંયા જ રહેવાની છું. તમારે આંટો મારવો હોય તો મારો. હાલ રહેતા આપણે આંટો મારી. હા હાલો. લ્યો, બે જણા તો એકબીજાને એટલા ઓળખે છે ને જાણે અજાણ્યા હોય ને એની જેમ વાતું કરે. મારે હું જેમ જે કરવું એ કરે. આને તો છે ને હું કાઢી જ મૂકવાની છું. હું તારા દીકરાને કાઢી મૂકીશ, પછી તને ગમશે? નહીં હો, મારો માધવ તો મારો જીવ છે. તો પછી આ છોકરો એની માનો જીવ ન હોય? અને આ છોકરા માટે રાધા તારા દીકરાને પણ છોડી દેશે. હવે તારે ઈ વિચારવાનું છે
તારા દીકરાનું વિચારવું કે તારું વિચારવું બોલ. જો વહુ છે ને આપણા દીકરાને મૂકીને વહી જાય છે તો એ તો વિચાર કર કે આપણા દીકરાની હાલત શું થશે. તો શું એવી હાલત તું જોઈ શકીશ? ના ના, મારો દીકરો માધવ દુખી થાય ને એ હું ન જોઈ શકું. કારણ કે મેં ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરી છે કે હે ભગવાન, મારા દીકરાને દુનિયાનું બધું સુખ આપજે અને જેટલું દુઃખ હોય એટલું બધું મને આપજે મારા બાપ. જો મારા માધવની ખુશી માટે મારે આ ચિંટુને અપનાવવો પડે, એની માને અપનાવવી પડે, તો હું ખુશી ખુશી અપનાવી લઈશ. જો તને તારો માધવ વાલો છે ને એમ વહુને તે ચિંટુ વાલો છે. અને આ દુનિયામાં કઈ માં એવી હોય કે જે એના પોતાના દીકરાને પ્રેમ ન કરતી હોય. સાચી વાત છે તમારી. જો હું અવડો મોટો 25 વર્ષનો છોકરો મારાથી અળગો ન કરી શકતી હોઉં તો પછી આ નાનું બાળકને વહુ કઈ રીતે અળગો કરી શકે. હવે હું છે ને ચિંટુને એટલો પ્રેમ આપીશ કે વાત પૂછો માં. હું ચિંટુ અરે રમીશ, હું ચિંટુની દાદી છું. હો ચિંટુ, બીજા દિવસે અરે મારો ચિંટુડિયો, મારો દીકુડિયો. અરે બા, આ શું કરો છો તમે? ખોળામાં બેહેડો, તમારા કપડા બગડશે. ભલે ને બગડે મારા કપડા, મારી વહુ છે ને ધોવા વાળી. બા સાચું કહું ને, આજ મને મારો પરિવાર મળી ગયો. બા, હું આ ઘરની લક્ષ્મી. તમે મને હકથી કોઈ પણ કામ આપશો ને તો હું જરૂરથી કરીશ. બા, તમને શું થઈ ગયું છે? તમારે ખોળામાં બેહાડો છો, રમાડો છો, તબિયત તો સારી છે ને તમારી? બા, અત્યાર સુધી તમને ચિંટુ હેરાન કરતો હતો, પણ તમને હવે ઈ ખબર પડી ગઈ છે કે તમે એકવાર એને સમજાવો ને તો વાત સમજી જાય ખરો. હા, સાચી વાત છે તારી. આના નટખટ તોફાનમાં મને કાનુડો દેખાય છે. અને તને ખબર છે, આ સુખ તો માતા કૌશલ્યાને નહોતું મળ્યું. મને મળ્યું છે તો હું પછી એનો લાવો કેમ ન લઉં? આ તમે લોકો શું બોલો છો ને, મને કાંઈ સમજાતું નથી. જેને જેમ કરવું એમ કરો, મને આમાં વચ્ચે ન લાવતા. અરે પણ જાવા દ્યો એને, એની બુદ્ધિ મારી જેમ છે ને મોડી મોડી ઘૂરશે. તમે ચિંતા ન કરો. અને માધવ, તું તો ઓળખે જ છે ને તારી બેનને? બા, હું ઓળખું જ છું. આમ જોવા જઈ તો બેનબાઈ બાળક જ છે ને. દુનિયાદારી એને જોઈ નથી એટલે ખબર શું પડે કે માન સન્માન શું કહેવાય, આશરો શું કહેવાય, પ્રેમ શું કહેવાય. મને બેનબાની વાતનું કોઈ દુઃખ નથી. મને ખુશી તો એ વાતની છે કે મારી સાથે સાથે મારો દીકરો પણ સચવાઈ ગયો. હવે મને મારા જીવનમાં કોઈ દુઃખ નથી. તમે જરાય ચિંતા ન કરતા. હું તમારાથી 10 ગણો પ્રેમ છે ને મારા ચિંટુડાને દઈશ. ચાલો ત્યારે હું શહેરમાં જઈ આવું અને ચિંટુડા માટે કપડાં લઈ આવું. ચિંટુડાને લઈને જ જાઉં. ના હો, મારો છોકરો મારથી ક્યાંય આગો નહીં. તમે જે લાવવું હોય ને ઘરે લઈ આવો. બા, એક કામ કરો ને, તમે ને પપ્પા ને ચિંટુ બધાય જાવ ને. હા હો, ઈ વાત સાચી કરી તે. મારા ચિંટુડાને ગમતી વસ્તુ લઈ આવી, પછી મીઠાઈ લઈ આવી, રમકડા, કપડા. મારા ચિંટુડાને જે જોવે બધું લઈ આવી. પાછો બહુ મોઢે ન ચડાવતા હો બા, તમને જ હેરાન કરશે. અરે મને ભલે હેરાન કરે, હું હેરાન થાવ ને એમાંય મને તો મજા જ આવે છે.